જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો આજની સવારની મારી શરૂઆત થઈ છે હેર વોશ કરીને. 2 દિવસથી પ્લાન કરતી હતી, ત્યારે આજે માંડ હેર વોશ મારા નસીબ થયા. કારણ કે નાના બેબીઝ હોય ને એના મમ્મીઝને ખબર હશે કે આપણે 3 જ મિનિટમાં ફટાફટ શાવર લઈને નીકળવાનું હોય. અને આજે અમારે નીકળવું હતું મોરબી જવા માટે, તો સાંજે નીકળવું હતું એટલે મેં સવારે વહેલા કપડાં નાખી દીધા હતા, તો એ પણ સુકાઈ ગયા. તો એને ફટાફટ ફોલ્ડ કરું છું. અને અહીંયા રસોઈની તૈયારી પણ થાય છે. મરચાં વઘારી લીધા છે, લીલી ચોળીનું શાક છે, અને લોટ પણ હવે બસ જો બાંધવા માટે હું આવી ગઈ. ને એ પહેલાં હિયાને કીધું કે સવારના જે વાસણ છે તે તું ગોઠવવામાં મને મદદ કર, કારણ કે આજે અમારે 2 દીકરીઓની ખરીદી કરવા પણ ધર્મેન્દ્ર રોડે જવું હતું. તો અહીંયા જવામાં બહુ વાર લાગે છે, રાજકોટના હશે એને ખબર હશે. એટલે રોટલી સહિત હું કરીને નીકળવાની હતી. અને દીપકે પણ અંશુને નવડાવી દીધી એટલે સાથોસાથ એ પણ રેડી થઈ જાય. હવે ઓલમોસ્ટ બધા રેડી થઈ ગયા છે, હું એક જ બાકી છું. જ્યારે ક્યાંય પણ જવાનું હોય ને તો આપણી લેડીઝની હાલત આવી જ હોય. કોણ આમાં એગ્રી કરે છે મને કમેન્ટ જરૂરથી કરજો. આવજો બધા.